વિવેક અને વિશ્વાસ જ્યારે સમયની ધારા વિપરીત થઈને વહે છે તેને ખરાબ સમય કહેવાય છે। આ સંકટની ક્ષણોમાં જો મનુષ્યનો વિવેક અને વિશ્વાસ બંને ખોવાઈ જાય તો મનુષ્ય મુસીબતમાં ફસાતો જાય છે। વિવેક અને વિશ્વાસ બંને એવી માનવીય શક્તિ છે જેના ડગમગવાથી મુશ્કેલી ઘટવાને બદલે વધતી જ જાય છે। આ સમયે સારું કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ થઈ જાય છે। વિચાર શક્તિ અને નિર્ણય લેવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે। સમજદાર હોવા છતાં વ્યક્તિ નાસમજ જેવો વર્તાવ કરવા લાગે છે। પોતાની પાસે બધી જ જાણકારી હોવા છતાં અજાણ્યા લોકો સાથે વિચાર વિમર્શ કરવા લાગે છે। આવા સમયે કોઈ એના પર તરસ નથી ખાતું પણ લોકો મજાક ઉડાવે છે। આથી જો જીવનમાં ક્યારેય આવા પ્રતિકૂળ ક્ષણોનું આગમન થાય તો પોતાના વિવેકને સંભાળીને રાખો અને પોતાના વિશ્વાસની ડોર કમજોર ન થવા દો। કેમ કે મુસીબતના ભંવરજાળમાં વિવેક અને વિશ્વાસ જ પતવારનું કાર્ય કરે છે। વિવેકનો અર્થ થાય છે હોશ હવાસમાં રહેવું, પોતાની ચૈતન્યતાને બનાવી રાખવી, મગજને શાંત રાખવું, સંયમ અને નિયંત્રણને સાચવી રાખવું, પોતાના ગુરુ અને ઇષ્ટદેવ પ્રતિ શ્રદ્ધા ભાવ તથા વિશ્વાસને કાયમ રાખવો। ખરાબ સમયમાં બીજી વાતો ભૂલીને ઈમાનદારીને મહાન કાર્યો પર વધારે ધ્યાન આપવું જોઈએ। એવા સમયે ગુરુ નામ જપતા રહો, ઇષ્ટદેવની પૂજા અને ભગવાનનું ધ્યાન કરતા રહો, સેવા કાર્યમાં જોડાયેલા રહો અને ત્યાગ તપસ્યાને પોતાની દિનચર્યાનું અંગ બનાવી રાખો। મહાન પુરુષોના જીવન ચરિત્રનો સ્વાધ્યાય કરો, સંભવ હોય તો તીર્થયાત્રા જરૂર કરો, પરંતુ પોતાનું ઉત્તરદાયિત્વ કર્તવ્યપરાયણતાથી ક્યારેય વિમુખ ન થાઓ। સૂર્યના ઉપાસક બની રહો, આપની નિરંતરની આ સાધના એક દિવસ જરૂર રંગ લાવશે। આપનો વિવેક અને ગુરુચરણો પ્રતિનો વિશ્વાસના પ્રભાવથી ખરાબ સમય પણ સારા સમયમાં બદલાઈ જશે। પુણ્યકર્મ જ મનુષ્યને મુસીબતથી બચાવે છે, પરંતુ મુસીબતમાં મન અધીર થઈ જાય છે, રડવા લાગે છે, આંખોથી ગંગા યમુના વહેવા લાગે છે। એવા સમયે હૃદયથી ભગવાનની પ્રાર્થના કરો, પોતાના ભાવનાઓને પવિત્ર બનાવો। વિડીયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય